નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે શિવમ તિરમલ. નેશનલ હાઈવે 53ને આઈડિયલ હાઈવે બનાવવા માટે કરવામાં આવેલ અભ્યાસ બ્લેક સ્પોટ માર્ગ અકસ્માતો અને સીસીટીવી કેમેરા જેવી ઘણી સમસ્યાઓ ઉકેલવા માટે ઓડિટ હાથ ધરવામાં આવ્યું હતું. 41.6 કિલોમીટરની સમગ્ર રેન્જમાં આવા 38 સ્પોટ જ્યાં રૂપિયા 1.94 કરોડના ખર્ચે 97 વિવિધ પ્રકારના 5 કેમેરા લગાવવામાં આવશે. સુરતના ભાટિયા ટોલ પ્લાઝાથી હજીરા સુધી વિસ્તારેલા NH-53ને આદર્શ હાઈવે બનાવવા માટે પોલીસ દ્વારા સંશોધન અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે. આ સમગ્ર હાઈવેનું સુધારવા માટે શું પ્રયાસો કરી શકાય તેની યાદી તૈયાર કરવામાં આવી છે, જે આગામી સમયમાં અમલમાં મૂકવામાં આવશે, જેનાથી બ્લેક સ્પોટ, રોડ અકસ્માત, સીસીટીવી કેમેરા વગેરે જેવી અનેક સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નેશનલ હાઈવે 53 ગુજરાતના હજીરાથી ઓરિસ્સાના પારાદીપ પોર્ટ સુધી જાય છે, જ્યારે તે ગુજરાત, મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને ઓરિસ્સા જેવા 4 રાજ્યોને જોડે છે. તેના કેટલાક મહત્વપૂર્ણ ભાગો જો ગુજરાતમાંથી જોવામાં આવે તો હજીરા, સુરત, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, મહારાષ્ટ્ર સરહદ છે, જેમાંથી હજીરાથી ઉચ્છલ સુધીના આ 131.5 કિલોમીટરના હાઈવેનું રોડ સેફ્ટી ઓડિટ કરવામાં આવ્યું છે. વર્ષ 2020થી 2022ની વાત કરીએ તો હજીરાથી ભાટિયા ટોલ પ્લાઝા સુધીના આ સમગ્ર માર્ગ પર કુલ 227 અકસ્માતો થયા હતા, જેમાંથી 92 લોકોના મોત થયા હતા. માર્ગ પરના 5 સ્થળો માર્ગ અકસ્માતોની સૌથી વધુ સંખ્યા હજીરાથી ભાટિયા ટોલ પ્લાઝા સુધી આવા 5 સ્થળો જોવામાં આવ્યા હતા, જ્યાં ઘણા માર્ગ અકસ્માતો થાય છે, જેમાં ONGC બ્રિજ, સચિન JDC પાસે, સચિન સ્ક્વેર, ભાટિયા ટોલ પ્લાઝા પહેલા ફ્લાયઓવર હાઈવેને આઈડિયલ બનાવવા માટે અલગ અલગ પ્રકારના કેમેરા લગાવવાની પણ માંગ ઉઠી છે. સામાન્ય વિડીયો સર્વેલન્સ કેમેરા, આ કેમેરાને જંકશન રોડ, ઓપનિંગ અને સાઇડ રોડ પર લગાવવાની જરૂર છે, જ્યાં ટ્રાફિક મર્જ થાય છે. આવી સ્થિતિમાં 22 અલગ અલગ સ્થળો આપવામાં આવ્યા છે જ્યાં સામાન્ય વિડીયો સર્વેલન્સ કેમેરા લગાવી શકાય છે. સ્પીડ વાયોલેશન કેમેરા, આ સિસ્ટમને 4 કિલોમીટરના વિકાસવાનું કહેવામાં આવ્યું છે. જો વાહનની સ્પીડ માન્ય સ્પીડ કરતાં વધી જાય તો તેનું ઉલ્લંઘન કરવામાં આવશે અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન NPR સિસ્ટમ દ્વારા વાહનનો અલગ કરવામાં આવશે. આવા 11 કેમેરા લગાવવામાં આવશે. લેન વાયોલેશન ડિટેક્શન કેમેરા NPR સિસ્ટમની મદદથી દર 4 કિલોમીટરના આ કેમેરા પણ લગાવવામાં આવશે, જ્યાં ભારે વાહનોને શેડ્યુલ મુજબ લેવામાં આવશે. જો કોઈ ઉલ્લંઘન હશે તો ચલન પણ આ કેમેરાઓ આપોઆપ શોધી લેશે. આ માટે 11 અલગ અલગ જગ્યાઓ પર નક્કી કરવામાં આવી છે. ગેરકાયદેસર સ્ટોપેજ ડિટેક્શન કેમેરા, આ કેમેરાની મદદથી જે લોકો હાઈવે પર ગમે ત્યાં વાહનો રોકે છે તેના પર નજર રાખીને તે વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. અને આ ઉપરાંત કેટલીક વખત હાલમાં કુલ 38 જગ્યાઓ કેમેરાની જરૂર છે. રાષ્ટ્રીય નેશનલ હાઈવે 53ના સમગ્ર 41.6 કિલોમીટરના પટ પર આવા 38 સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે જ્યાં કેમેરાની સખત જરૂર છે, અને આ માટે રૂપિયા 1.94 કરોડ ખર્ચ કરવામાં આવશે. સામાન્ય સર્વેલન્સ કેમેરા, 53 સ્થળોએ 59 કેમેરાની જરૂર છે, જેના માટે 14.75 લાખ રૂપિયાનો ખર્ચ જરૂરી છે. બે સ્પીડ અને લેન વાયોલેશન, 11 જગ્યાએ 22 કેમેરાની જરૂર છે, જેના માટે કુલ 1.54 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં પડશે. PTZ કેમેરા, 8 સ્થળોએ 10 કેમેરાની જરૂર છે, જેની કિંમત રૂપિયા 7 લાખ રૂપિયા 30,000 હશે. રોંગ સાઇડ ડિટેક્શન કેમેરા, સ્થળોએ કુલ 4 કેમેરાની જરૂર છે, જેની કિંમત 3,40,000 રૂપિયા હશે. ગેરકાયદે સ્ટોપેજ કેમેરા માટે 2 સ્થળોએ 2 કેમેરા જરૂરી છે, જેની કિંમત 1,80,000 રૂપિયા હશે. કેમેરા માટે સોફ્ટવેર અને લાયસન્સ કુલ ખર્ચ રૂપિયા 13 લાખ. 3 અલગ અલગ તબક્કામાં કેમેરા લગાવવામાં આવશે. કેમેરા 3 અલગ અલગ તબક્કામાં સ્થાપિત કરવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં તમામ 5 ગંભીર અકસ્માતની સંભાવનાવાળા સ્થળોને આવરી લેવામાં આવશે. તે PTZ કેમેરા, સ્પીડ અને લેન વાયોલેશન કેમેરા, રોંગ સાઇડ ડિટેક્શન કેમેરા અને જનરલ સર્વેલન્સ કેમેરાથી સજ્જ હશે. બીજા તબક્કામાં તમામ મુખ્ય અંતરછેડો અને ભારે ટ્રાફિકના સ્થળોએ PTZ કેમેરા, સ્પીડ અને લેન ઉલ્લંઘન કેમેરા, ગેરકાયદે સ્ટોપેજ ડિટેક્શન કેમેરા અને સામાન્ય સર્વેલન્સ કેમેરા હશે. ત્રીજા તબક્કામાં અન્ય તમામ સ્થળોએ સામાન્ય સર્વેલન્સ કેમેરા અને ગેરકાયદેસર સ્ટોપેજ ડિટેક્શન કેમેરાથી સજ્જ કરવામાં આવશે. દર્શક મિત્રો, આવા સમાચાર તમને ગમતા હોય
તો અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ શેર કરજો. નમસ્કાર.